જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય અને મંદિરનું પાટોત્સવ ભાગ 1 અને 2. શ્રી હરિને વિવિધ ક્રીડા કરવાનું મન થતાં જુદા જુદા સ્વરૂપો પ્રકટ કરીને પછી પોતે પેલા સ્વરૂપો સાથે ખેલે છે. એ ન્યાય વિક્રમ સંવંત 1568ના ભાદરવા વદ 12 ગુર્જરના દિને અડેલ ગામ પાસે દેવઋષિ ગામમાં શ્રી મહાપ્રભુજીને ગૃહે પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. શ્રી ગોપીનાથજીના પ્રાકટ્યની સંવંત મૂળ પુરુષ અનુસાર 1567 છે, જ્યારે પ્રાચીન વાર્તા સાહિત્ય પ્રમાણે 1568 છે. 3 વર્ષ પછી શ્રી મહાપ્રભુજીએ અડેલ નજીકના બીજા એક ચરણાત નામના ગામમાં નિવાસ કર્યો. ત્યાં અદ્ભુત સૃષ્ટિ સૌંદર્ય હતું. એ ગામમાં ચુનાર પર્વત, જે શ્રી ગિરિરાજજીના નાના ભાઈ છે, એના ઉપર વામન ભગવાનના ચરણારવિંદના ચિહ્નો હતા. તેથી એનું નામ ચરણાત અથવા ચરણાદ્રી પડ્યું હતું. પ્રાકૃતિક સૌંદર્યનું રસપાન કરતાં કરતાં એકાંતમાં શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીનું લેખન કાર્ય કરાવતા. એ સમયે શ્રી મહાપ્રભુજીને ગ્રહે દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું વિક્રમ સંવંત 1572ના માક્ષર વદ 9 ગુર્જરના રોજ બપોરે પ્રાકટ્ય થયું. અનેક પ્રકારના અલૌકિક અને પ્રતાપી પ્રસંગોની હારમાળા સર્જતા સર્જતા શ્રી ગોપીનાથજી પોણા 8 વર્ષના અને શ્રી વિઠ્ઠલનાથજી 4.5 વર્ષના થયા. એટલે શ્રીનાથજીએ પોતાના ચરિત્રનો અંક બદલ્યો. શ્રીનાથજીના નવા મંદિરનું બાંધકામ પૂર્ણતાને આરે આવી ગયું. અનેક પ્રકારની સગવડતાઓ સાથેનું વિશાળ મંદિર જોત જોતામાં શ્રી ગિરિરાજજીના શિખર પર ચડાઈ ગયું. મંદિર પર કળશ ચડ્યો અને ચક્રની સ્થાપના સાથે ધ્વજાજી લહેરાયા. બીજી લગભગ 3 લાખ મુદ્રાને ખર્ચે મંદિર તૈયાર થયું હતું. જય શ્રી કૃષ્ણ.